ગાય બ્રશ નથી કરતી તોય એના દાંત સફેદ છે. વાંદરો પણ આખો દિવસ ખાધા કરે તોય એના દાંત સડતા નથી. પ્લીઝ મમ્મી, પ્લીઝ પ્લીઝ એક ચોકલેટ. એટલે મમ્મી શું કહેશે? ના, તારી મીઠાઈ આજકાલ બહુ વધી ગઈ છે. આમ દરરોજ મીઠાઈઓ ખાઈશ તો પછી શું થશે? દાંત સડી જાય તો શું થશે ખબર છે? દુખાવો થશે. ચાલ સૂઈ જા જાનો માનો. અહીંયા ગટ્ટુભાઈ સૂઈ જાય છે. એની મમ્મીની વાત તો સાંભળી કે નહીં, પણ એ સૂઈ ગયા છે. અને સૂતા સૂતા અચાનક શું થયું? ગટ્ટુ તો જોર જોરથી રાડો પાડવા લાગ્યો. ત્યાં તો મમ્મી દોડતી આવી. એને સમજાઈ ગયું કે ગટ્ટુને શું થઈ રહ્યું છે? દાંત સડી ગયા છે. હવે અત્યારે રાત્રે તો ડૉક્ટર હશે નહીં, તો મમ્મી એને શું આપી દે છે? ગોળી આપી દે છે, જેથી કરીને રાત્રે એને આરામ મળે. ખાઈ લે ગોળી. કાલે સવારે ડૉક્ટર પાસે જઈ આવજો. દુખાવો ઓછો થયો? ચાલ અત્યારે સૂઈ જા. સવારે પપ્પા જોડે દવાખાને જઈ આવજે. હવે સવાર પડે છે એટલે ગટ્ટુ એના પપ્પા સાથે ડૉક્ટર અંકલની ક્લિનિકે જવા માટે તૈયાર થાય છે. ત્યાં જ ગટ્ટુની બેન ચિંકી આવે છે અને શું કહે છે? ચલો સાંભળો તો. જાતો નહીં એમની પાસે. જાવું જ પડશે. ડૉક્ટર અંકલ તારી ટ્રીટમેન્ટ કરશે. તારા દાંતનો જે દુખાવો છે એ તો જ ભાગશે. ડૉક્ટર પાસે તો જવું જ પડશે. ચલો લઈ જાઓ એને ડૉક્ટર પાસે. હવે ગટ્ટુભાઈ એના પપ્પા સાથે ડૉક્ટર પાસે આવ્યા છે અને ડૉક્ટરને જાણ કરે છે કે ડૉક્ટર, અમારા દીકરાનો દાંત સડી ગયો છે, એની ટ્રીટમેન્ટ કરો. એટલે હવે ડૉક્ટર અંકલ એને ટ્રીટમેન્ટ માટે બેસાડે છે. મોટા મોટા ઇન્જેક્શન લે છે અને ગટ્ટુભાઈના દાંત સાફ કરે છે. ગટ્ટુને પહેલાં તો ડર લાગતો હતો, પણ હવે એનો ડર ઓછો થઈ ગયો છે. પણ હજી એ દુખાવો તો છે જ. એનો દુખાવો મટી જશે ને કેટલા દિવસમાં? દવા લઈશ એટલે દુખાવો મટી જશે. પણ એના પછી ચોકલેટ ખાવાની, મીઠું ખાવાનું અને બ્રશ કરવાનો કે નહીં કરવાનો? પછી તો પપ્પા એને ઘરે લઈને પાછા આવે છે અને મમ્મી અને પપ્પા બંને ગટ્ટુને કહે છે, શું કહે છે? કે હવે તારે દરરોજ બ્રશ કરવાનો છે, નહીંતર દાંત ખરાબ થઈ જશે. ગટ્ટુ બ્રશ કરીશ ને? દુખાવો કેવો હતો યાદ રાખીશ ને હવે?